આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં આવેદનપત્ર વિદ્યાપત્ર આપવામાં આવે છે અને આજે માલપુર ખાતે વાલ્મીકી આશ્રમથી મોદી સાહેબના બેનરો અને પોસ્ટરો લગાવી અને મામલતદારશ્રીને અમે વેદનાપત્ર આપવામાં આવ્યું છે કે અમારી જે વેદના છે, આ દેશને 78 વર્ષ થયા તેમ છતાંય વાલ્મીકી સમાજને આઝાદી મળી નથી. જેમ સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મીકી સમાજને અતિ પછાત છે એમને અલગ આરક્ષણ મળવું જોઈએ. અને આ ગુજરાતમાં વાલ્મીકી સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે. મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, તેમને લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી, એમનો કાયમિકનો હક મળતો નથી. વર્ષોથી નગરપાલિકામાં જ્યારે કામ કરતા હોય ને જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે એસટી મુજબ જે ભરતી કરવામાં આવે છે, રોસ્ટર મુજબ ભરતી કરવામાં આવે છે, એમાં વર્ષોથી કામ કરતા કામદારોને વેગળા કરવામાં આવે છે. અને ગ્રામ પંચાયતોમાં તો લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી. અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જે એજન્સીઓ ભરપૂર શોષણ કરી રહ્યા છે લઘુત્તમ વેતનના પણ, તેના માટે ગુજરાત સરકારને, નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે આજે મોદી સાહેબના જન્મદિવસે ગુજરાતના તમામ સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો હલ કરવા હું મોદી સાહેબને વિનંતી કરું છું. અને મોદી સાહેબને ચરણોમાં હું 1/1/2025ના રોજ 1 વર્ષની યાત્રા માલપુરથી દંડવત પ્રણામ યાત્રા દિલ્હી સુધી હું કરવા જઈ રહ્યો છું. તો મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે એક ભેટ માગીએ છીએ કે વર્ષોથી કામદારને કાયમી કરો, એવી અમારી માંગ છે.